જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે તમે લીંબુ શરબતને પણ ભૂલી જાવ તેવું શરબત બનાવીશું। જો તમને આ ગરમીમાં એસિડિટી, યુરિન બળતરા, ઊનવા કે પછી તીખું ખાઈને પેટમાં બળતરા થાય તો તમે આ એક ગ્લાસ પી લેજો। માત્ર 2 જ મિનિટમાં તમારા શરીરની એસિડિટી કે બળતરા બધું જ દૂર થઈને તમે ફ્રેશ થઈ જશો। તો ચાલો આજની રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા શરીરને અંદરથી જ ઠંડક આપે તેવું ટેસ્ટી અને હેલ્ધી શરબત બનાવવા માટે મિક્સર જારમાં 2 ચમચી ગોળ લઈશું, સાથે અડધો ગ્લાસ પાણી એડ કરીને થોડું ફેરવી લઈએ। તમને યાદ જ હશે કે આપણા વડીલોને એસિડિટી કે ઊનવા કે કંઈ થાય તો ગોળનું પાણી કરીને પીવીએ છીએ। તમને એવું થશે કે ગોળ તો ગરમ છે, પણ મિત્રો ગોળનું પાણી બનાવવું એટલે તે ઠંડો થઈ જાય છે। હવે તેમાં 1 નંગ લીંબુનો રસ નીચોવીશું, એટલે આપણા શરબતનો ટેસ્ટ પણ વધી જાય અને આપણને તેના ફાયદા પણ મળે। સાથે 10 થી 12 ફુદીનાના પાન લઈશું। ફુદીનાના પાન આપણા ડાયજેશનને સુધારે છે। સાથે 1 નાની ચમચી આખું જીરું લઈશું। જીરું પણ પેટની બળતરા થતી હોય તો તેને શાંત કરે છે। સાથે 1/4 ટીસ્પૂન સંચળ પાવડર લઈશું। સંચળ પાવડર પેટમાં અપચો થયો હોય તો તેને ઠીક કરવાનું કામ કરે છે। સાથે થોડું પાણી અને થોડા બરફના ટુકડા ઉમેરીને પીસી લઈએ। તો આપણું શરબત તૈયાર થઈ ગયું છે। મિત્રો, આ અમૃત સમાન શરબત છે, તમને દવાથી પણ ઓછા સમયમાં રિઝલ્ટ આપશે। તો તેને હવે સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું, ઉપરથી ફુદીનાના પાનથી સજાવીશું। તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે। બસ આજના વિડીયોમાં આટલું જ। તો તમને મારી આજની રેસીપી કેવી લાગી? સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો ને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું। જય શ્રી કૃષ્ણ।